ભોળાભાઈ પટેલ એના વિદિશા પ્રવાસ સંગ્રહમાં કુલ 11 નિબંધ છે. વિદિશા, ભુવનેશ્વર, માંડુ, ઇમ્ફાલ, જેસલમેર, ચિલિકા, બ્રહ્મા, ખજુરાહો, કાશી, રામેશ્વરમ, તેષાં દિક્ષુ. આ નિબંધો કયા પ્રકારના છે એની આપણે કાલે વાત કરી. એક જરાક માહિતી ભોળાભાઈ વિશેની વિદ્યાર્થીઓ કહે છે કે હવેના જમાનામાં ન મળે એવું ન બને, પણ છતાંય ભોળાભાઈ શંકરભાઈ પટેલ 7 ઓગસ્ટ 1934માં જન્મ અને 20 મે 2012માં મૃત્યુ. એક નહીં અનેક ભાષા આવડતી હતી. અંગ્રેજી, સંસ્કૃત ખરી, ગુજરાતી લેખક, હિન્દીના પ્રોફેસર, બંગાળી, આસામી અને ઉડિયા આ 3માં એમની મહારથ હતી. ગુજરાતી ભાષાના સર્જક, વિવેચક અને ઉત્તમ પ્રાધ્યાપક. 1968માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે BA અને 1970માં MA, એટલે કે અધ્યાપક તો થઈ ગયા છે હિન્દીના, પણ વધારામાં અંગ્રેજીમાં એ ભણે છે. 1969થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દીના અધ્યાપક બન્યા. 1986થી અધ્યક્ષ અને 1994માં એ નિવૃત્ત થયા. ભાષાશાસ્ત્ર અને જર્મન ભાષામાં પણ એમના ડિપ્લોમા હતા. નવાઈ લાગે કે ભણતા કદી થાક્યા જ નહોતા. પરિષદના પ્રમુખ હતા. પરિષદના મુખપત્ર પરબના 1990થી 2012 સુધી એ સંપાદક હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ હતા. 2008માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી વિભૂષિત થયા હતા. સાહિત્ય અકાદમી દિલ્હીની જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 5 વર્ષ માટે સભ્ય હતા. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા સર્વોચ્ચ આજીવન સન્માન ફેલોશિપ એમને મળેલું હતું. પ્રવાસના શોખને કારણે સૌથી વધારે એમના પ્રવાસ વર્ણનો જાણીતા બન્યા. એમની ભાષા શૈલી અને વિષય માવજત, પ્રકૃતિ ગાથા અને સંસ્કૃતિ ગાથા બેઉના કારણે. વિદિશાથી પ્રવાસનો આરંભ થાય 1980માં. પછી પૂર્વોત્તર 81, કાંચનજંગા 1985, રાધા તારા ડુંગરિયા પર 1987, દેવાત્મા હિમાલય 1990, દેવોની ઘાટી 1989, શાલભંજિકા 92, બોલે ઝીણા મોર 92, ચૈતર ચમકે ચાંદની 96. આ બધા એમના ભ્રમણ વૃત્તના પુસ્તકો છે. માત્ર સંખ્યા વધારે છે એવું નહીં, ગુણવત્તામાં પણ ઉતરતા નથી. એટલે ગુજરાતી પ્રવાસ સાહિત્યને સમૃદ્ધ કરવામાં ભોળાભાઈનો બહુ મોટો ફાળો છે. એમના વિવેચનના પુસ્તકો અધુના 1973, ભારતીય ટૂંકી વાર્તા 1973, પૂર્વાપર 76, કાલપુરુષ 79, અગ્નેય એક અધ્યયન 83, આધુનિકતા અને ગુજરાતી કવિતા 87, સાહિત્યિક પરંપરાનો વિસ્તાર 96, મળી માતૃભાષા મને ગુજરાતી 97, આવ ગીરા ગુજરાતી 2001, વાઘ વિશેષ 2008,
भारतीय साहित्य के निर्माता उमाशंकर जोशी 2012। ભારતીય ઉપન્યાસ પરંપરા અને ગ્રામ કેન્દ્રી ચેતના આ પુસ્તક એમના મૃત્યુ પછી પ્રગટ થયું 2015। આ એમના બહુ જ જાણીતા વિવેચનના પુસ્તકો। અનુવાદમાં સુનિલ ગંગોપાધ્યાયની સ્વર્ગેર નીચે માનુષ, રવિન્દ્રનાથ ટાગોરની 4 અધ્યાય, જીવનાનંદ દાસની વનલતા સેન અને નગ્ન નિર્જન હાથ, બુદ્ધદેવ બસુનું તપસ્વી અને તરંગિણી, સુકુમાર સેનનો બંગાળી સાહિત્યનો ઇતિહાસ, આ બધાના અનુવાદ એમણે કર્યા। વિરેન્દ્ર કુમાર ભટ્ટાચાર્યની આસામી નવલકથા ઈયારુ ઇંગમ એનો અનુવાદ પણ એમણે કર્યો। ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પુસ્તકોમાં વિદિશા, પૂર્વોત્તર અને કાંચનજંઘા। દેવોની ઘાટી માટે 1992માં એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો। 1995માં ગુજરાતનો સર્વોચ્ચ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક એમને મળે છે। 95-96માં બિરલા ફાઉન્ડેશન તરફથી તુલનાત્મક ભારતીય સાહિત્ય માટે ફેલોશિપ મળે છે। 96માં અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, 99માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી 1998ના વર્ષનો અનુવાદ પુરસ્કાર અસમિયા નવલકથા ઈયારુ ઇંગમના અનુવાદ માટે। 2004માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર, 2005માં ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી સ્વામી સચ્ચિદાનંદ પુરસ્કાર, 2007માં દર્શક ફાઉન્ડેશન દ્વારા દર્શક પુરસ્કાર એ પણ એમને મળેલા। આ ભોળાભાઈની વિદિશા વિશે આપણે કાલે વાત કરી। થોડીક વાત ધારો કે હજી આપણે કરવી હોય તો થઈ શકે, જરા કમસ્તી। વિદિશા મેં કહ્યું પ્રમાણે 12 નિબંધો, પ્રવાસ નિબંધો, જેમાં કાલે આપણે વાત કરેલી કે બ્રહ્મા એ એક નિબંધનો ઘાટ લઈ શક્યો નથી, કારણ કે એ ડાયરી શૈલી હોય એવું એમાં દેખાય છે। વિદિશા ભુવનેશ્વર, માંડુ, ઇમ્ફાલ, જેસલમેર, ચિલિકા, બ્રહ્મા, ખજુરાહો, કાશી અને રામેશ્વરમ એ લલિત પ્રવાસ નિબંધો છે। અને 11મો તેષા દિક્ષુ એ લલિત નિબંધ છે। આની અંદર ચિલિકા એ સંસ્કૃતિ સામયિકમાં અને કાશી તેમજ તેષા દિક્ષુ સિવાયના બાકીના 8 નિબંધો સાહિત્ય ત્રૈમાસિકમાં પ્રગટ થયા। આ નિબંધો એક બહુશ્રુત વિદ્વાન જે કાલિદાસને, ભવભૂતિને, રવિન્દ્રનાથ ટાગોરને, જીવનાનંદ દાસને, આ બધાને યાદ કરતાં કરતાં જે તે સ્થળની પ્રકૃતિની સમાંતરે એ સ્થળની સંસ્કૃતિ, એ સ્થળના સર્જકો, એમની કૃતિઓ, એની પણ અધિકાર ભાવે વાત કરી શકે એ ભોળાભાઈ એના વિદિશાનો માત્ર આપણે એક થોડુંક જોઈશું। રમણભાઈ સોનીએ વિદિશાના એકત્ર ફાઉન્ડેશનમાં પરિચય કરાવતી વખતે જે 5 લીટી લખી છે, વિદિશા પ્રવાસ સાહિત્યના 11 નિબંધોનું આ પુસ્તક વર્તમાન કાળની આંગળી પકડીને ભૂતકાળમાં વિહાર કરાવે છે। એ વિહાર સૌંદર્ય વિહાર છે। આજના મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ફરતા ભોળાભાઈ કવિ કાલિદાસના મેઘદૂત કાવ્યની રસિક નગરી વિદિશાને આંખ સામે ખડી કરે છે।
તો ખજુરાહો નિબંધમાં શિલ્પોની મોહક અંગભંગીઓને પણ જીવતી કરે છે ને એ રતિ શિલ્પોમાં પ્રફુલ્લ સૌંદર્યનો અનુભવ કરાવે છે. આ નિબંધોની ભાષામાં અને સ્થળો જોવાની લેખકની રસિક દૃષ્ટિમાં એક રોમેન્ટિક લહેર છે, પણ એ મસ્તી છીછરી નથી, ઘૂંટાયેલી છે. એટલે સૌંદર્યનો સાચો બોધ કરાવે છે. એ જ્યાં જ્યાં જઈ આવ્યા છે ત્યાં જવા માટે આપણા મનને પણ એ અધીરું કરે છે. આ એમની ભાષા શૈલી અને સંસ્કૃતિ અને પ્રકૃતિના વર્ણનની કમાલ છે. આરંભ કેવી રીતે કરે છે વિદિશાનો? જીવણાનંદ દાસની પંક્તિથી ચૂલ તાર કબેકાર અંધકાર વિદિશાર નિશા. નામમાં ઘણું બધું હોય છે. ઉજ્જૈની કે શ્રાવસ્તી કરતાં વિદિશા નામ વધારે ગમે છે. જોકે આ બધી પ્રાચીન નગરીઓના નામ સાંભળતા જ મન ચંચળ બની ઉઠે છે અને ઇતિહાસ ભૂગોળના સીમાડા ઓળંગી ઉડવા માંડે છે. નદીઓની પહેલે પાર, પહાડોની પહેલે પાર, શતાબ્દીઓની પહેલે પાર, કંઈ કેટલી વાર મન આ બડી નગરીઓના રાજમાર્ગ પર કે સાંકડી શેરીઓમાં ભમતું રહે છે. કંઈ કેટલાય નામની આસપાસ સ્વપ્નજાળ ગૂંથતું રહે છે. કાલિદાસ કે ભવભૂતિ જેવા કવિની આંગળી પકડીને એક આધુનિક કવિ જીવણાનંદ દાસે જ્યારે એમની કાવ્ય નાયિકા વનલતા સેનના મોઢે શ્રાવસ્તીનું શિલ્પ કહ્યું, મોઢાને શ્રાવસ્તીનું શિલ્પ કહ્યું, ત્યારે શ્રાવસ્તીના આજે હયાત નહીં એવા કોઈ મંદિરની શિલ્પ ખચિત સૃષ્ટિમાંથી એક નમણો પાષાણમાં કંડારી કાઢવામાં આવેલો છતાંય નમણો ચહેરો ઉપસી આવ્યો. પણ પછી મન વિદિશાની રાત્રિના અંધકારમાં લીંપાતું ગયું, કેમ કે કવિએ કહ્યું કે વનલતા સેનના કેશ તો હતા વિદિશાની રાત્રિના જુગ જુગ જૂના અંધકાર જેવા. ક્યાં લઈ ગયા છે અંધકાર જેવા કેશ? વિદિશા નગરીની રાત્રિના અંધકાર જેવા કેશ. શું અંધકારનું પોત સ્થળકાળ બદલાતા આછું કે ઘટ્ટ થતું હશે કે કવિ વિદિશાની રાત્રિના અંધકારની વાત કરે? કવિ કાલિદાસે સૂચિભેદ્ય અંધકારની વાત, સોયથી વિંધી શકાય એવા અંધકારની વાત કરી, પણ એ તો ઉજ્જૈનીના મેઘલી રાતના અંધકારની. અને એ અંધકારમાંય તે અભિસારિકાઓ પ્રિયતમને મળવા નીકળી પડતી હતી. આ વિદિશાના અંધકારને તો સદીઓ વીતી ગઈ છે અને એ અંધકાર જેવા કેશની વાત સાંભળતા કેશ, અંધકાર, વનલતા અને વિદિશા સર્જકના ચિત્તમાં બધું એકાકાર થઈ જાય છે. પણ એ વિદિશા જ્યારે જુએ ત્યારે શું થાય? નરી ધૂળ. કવિ કલ્પના કરે છે આ માર્ગ પર જરૂર એકવાર પવનવેગી રથો દોડતા હશે. એક સમયમાં દર્શાનની રાજધાની હતી વિદિશા. દિગંતમાં એની કીર્તિ ફેલાયેલી હતી. હૈહવંશી રાજાઓના સમયમાં વિદિશા વૈભવમાં આળોટતી. અહીંની પાણીદાર તલવારોથી મૌર્યોએ પોતાનો રાજ વિસ્તાર સાધ્યો હતો. ચંડ અશોકની એક રાણી વિદિશાની હતી, જેને લીધે પછી પ્રિયદર્શી અશોકે નજીકમાં આવેલી સાંચીની ટેકરી પર સ્તૂપ બંધાયો હતો. વિદિશામાં શ્રી અને સમૃદ્ધિ હતી, વીરતા અને રસિકતા હતી. અહીં કવિ કાલિદાસનો અગ્નિમિત્ર માલવિકાની છબી જોઈ એના પ્રેમમાં પડી ગયો હતો. અહીં આસપાસ ક્યાંક અગ્નિમિત્રનું ઉપવન પણ હશે. રામગીરીથી ઉપડેલો કાલિદાસનો મેઘ લાંબી ફાળ ભરતો માળવાના તરતના ખેડેલા ખેતરોમાં મોતી પરોવતો આમ્રકૂટ અને તે પછી વિંધ્યના ચરણોમાં પથરાયેલી વિંધ્યના ચરણોમાં પથરાયેલી રેવા પાર કરી
આ દશાણ પ્રદેશ પર થઈને ઉડ્યો હશે. વિંધ્યની આ તરફની ભૂમિ જ એવી હતી કે ઉતાવળે જતાં મેઘની ચાલ પણ મંદ પડી જાય. એને કંઈ ને કંઈ બહાને ખોટી થવાનું મન થાય અને એમાં વળી પાછા કેવડા ફૂટતા પીળી વાડોથી શોભતા બગીચાના ગામ આવે. તો એક સર્જક પ્રવાસ વર્ણન કરે છે ત્યારે એની અંદર કેટલા બધા સાંસ્કૃતિક, સાહિત્યિક અને પ્રકૃતિના અધ્યાસો પડેલા છે. એ વનલતા સેનને, કાલિદાસના મેઘદૂતને અને માલવિકા અગ્નિમિત્રને, આ બધાને એ જોડી શકે છે. સાથે સાથે અશોક, હૈહવંશ, અશોકની રાણી વિદિશાની હતી, આ બધા ઇતિહાસના જે સંદર્ભો છે એ પણ એને ખબર છે. તો આ એક બહુશ્રુત વિદ્વાનનું પ્રવાસ વર્ણન છે.